નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત જ્ઞાનવર્ધક બનવાની છે અને સાંભળવા જેવી બનશે, તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે। તો ચાલો શરૂ કરીએ આજની વાત। એક ગૃહિણીની સવાર ઘરમાં સૌથી વહેલા પડે અને રાતે સૌથી છેલ્લે, અને જો એમાં છે તો એ ઓવર ટાઈમ જ કામ કરતી હોય। જ્યારે પણ કોઈ સ્ત્રીમાં માં બની જાય છે ત્યારે આપમેળે જ એની પસંદ નાપસંદ, થાક, ઊંઘ એ બધું જ સુલભ થઈને એના જીવનના તમામ તાણાવાણા એના બાળકના પાલન પોષણ અને એની કાળજીમાં માં જ ગૂંથાઈ જાય છે। કુદરતની કમાલ પણ કેવી ગજબ છે કે કોઈ પણ સ્ત્રી પછી એ ગરીબ હોય કે પૈસાવાળી, આળસુ હોય કે મહેનતુ, કામ આવડતું હોય કે ના આવડતું હોય, મોડર્ન હોય કે ના હોય, પણ જ્યારે એ માં બની જાય છે ત્યારે એ એના બાળકની ખુશી અને કાળજી માટે કંઈ પણ બાંધછોડ કરી લેશે અને પોતાનાથી થતું બધું જ કરી છૂટશે। આવી જ બધી માની એક એટલે મીનાબેન સવારના બહુ વહેલા ઉઠી ગયા હતા, કેમ કે આજે એમની દીકરીને સ્કૂલમાં લઈ જવા માટે નાસ્તો ના હતો, એટલે સવારના પહોરમાં વહેલા ઉઠીને મમરા ચારીને બસ એ વઘારવાની તૈયારી કરી રહ્યા હતા, જેથી તેમની લાડકીને સ્કૂલમાં નાસ્તા વિના ના જવું પડે। ફટાફટ મમરા વઘારીને એમણે પાણી આવતા માટલા ભરીને પછી રસોઈની તૈયાર શરૂ કરી અને બીજી બાજુ એમના પતિને ઉઠાડ્યા। વિશ્વ સુંદરી માનુષીને પૂછવામાં આવેલો સવાલનો એક ખૂબ જ પ્રેરક અને સાચો જવાબ આપેલો। ખરેખર આ વિશ્વમાં સૌથી મોટી જોબ એક માની જ હોય છે। મેનેજમેન્ટના ગુરુઓએ પણ જો મલ્ટીટાસ્કિંગ સ્કિલ્સ શીખવી હોય ને તો એનું ઉત્તમ ઉદાહરણ એક માં છે, જે એનું ઘર, પરિવાર, રસોડું, બાળકો, સમાજના રીત રિવાજો બધાને સારી રીતે પાર પાડી શકે છે। આ છે મીનાબેન। મીનાબેનના પરિવારમાં એમના પતિ રમેશભાઈ અને એમની વહાલસોઈ દીકરી મોસમ। રમેશભાઈ એક ફેક્ટરીમાં કામદાર, એટલે બાંધી આવક હોય, એટલે એમના ઘરમાં પૈસાની તાણ રહે, પણ રમેશભાઈ અને મીનાબહેન એ નક્કી કરેલું કે એક જ બાળક લાવશે અને પછી મોસમને ઉઠાડીને તૈયાર કરીને સ્કૂલે મોકલે અને પછી ઘરના બધા કામ પતાવીને બધા બંગલે કામ કરવા જાય। અમુક ઘરના રાતના વાસણ અને કપડાં પતાવીને પાછા ઘરે આવે અને પોતે જ જમે અને મોસમને જમાડીને એમના ઘરના વાસણ પતાવીને ફરી પાછા બીજા બધા ઘરે મોસમને લઈને કામ કરવા જાય અને સાંજ પડતા જ બંને જણા ઘરે આવે અને રમેશભાઈએ આવી ગયા હોય એટલે પછી રત્ન જમવાની તૈયારી કરે। મોસમ માંડ 6 વર્ષની, એટલે હમણાં એને ભણવાનું તો બહુ હોય નહીં, પણ એ ભણવામાં હોશિયાર, એટલે સ્કૂલમાં જે પણ ભણાવે ને એ એને યાદ રહી જતું અને પછી ઘરે આવીને પોપટની જેમ બધું બોલવા માંડે। એના મા બાપ તો એને આમ સરસ ભણતી જોઈને મનમાં હરખાતા અને એમના મનમાં ટાઢક થતી। હવે રમેશભાઈ ફેક્ટરીએ જવા નીકળ્યા અને મોસમ પણ નાહી ધોઈને સ્કૂલમાં જવા માટે તૈયારી થઈ ગઈ અને મીનાબેને એનો નાસ્તો ડબ્બો એના બેગમાં મૂક્યો અને કુતૂહલવશ એને પૂછ્યું, મમ્મી શું મેલ્યું છે નાસ્તામાં? મીનાબેન, તારા ભાવતા વઘારેલા મમરા છે। મોસમ, મમ્મી મને આજે 5 રૂપિયા આપજે ને, મારે પેલા ભૂંગળા ખાવા છે, મારે સ્કૂલની બહાર જ મળે છે। અને મીનાબહેને એને 5 રૂપિયા આપતા કહ્યું, લે ખાઈ લેજે ભૂંગળા અને આ નાસ્તો પણ પતાવી દેજે હો। અને મોસમ તો પેલા 5 રૂપિયા સાચવીને કોઈ સોના મહોર હોય એમ એના કંપાસમાં મૂકે છે અને એટલામાં તો શાંતાબા મોસમને સ્કૂલે જવા બોલાવવા આવે છે અને મોસમ
ક્ષણનો પણ વિલંબ કાર્ય વિના ફટાફટ ઠેકડા મારતી ખુશખુશાલ સ્કૂલે જવા નીકળી જાય છે. માંડ 6 વર્ષની હસતી રમતી મુગ્ધ કન્યા રમેશભાઈનો વહાલનો ટુકડો, સહેજ શ્યામ વર્ણ, પણ ચહેરા પર એના નામ જેવી જ ના સમજ માસુમિયત, થોડા વિખરાયેલા, અને મમ્મી એ તેલ નાખીને પેલી રિબિન બાંધેલા 2 ચોટલિયાઓ, હિંચકા હમણાં જ પડી ગયેલા, આગળ 4 દાંત અને એમાં એ ખખડીને હસતી તો મનને વહાલી લાગે એની નિખાલસતા. ખાવાનો બહુ જ શોખ, અને એમાં પણ ગળ્યું તો બહુ જ ભાવે, અને ભાવતી વાનગી જોવે એટલે એનાથી રહેવાય જ નહીં. ઢીંગલી સાથે રમવું ખૂબ ગમે, અને એના મમ્મીનો દુપટ્ટો સાથે લઈને ઓઢીને બધે જ ફરે. હસતી રમતી મોસમ તો સ્કૂલે જવા નીકળી ગઈ, અને આ તરફ ઘરનું નાનું મોટું કામ પતાવીને મીનાબેન ચાલતા ચાલતા ધરતી બંગલોઝમાં પહોંચ્યા, અને ત્યાં બધા ઘરના કામ પતાવવા લાગ્યા. આ તરફ નટખટ મોસમ તો સ્કૂલમાં ભણવાની નહીં, પણ ક્યારે રિસેસનો બેલ વાગે ને ક્યારે એ પહેલા લારીમાંથી ભૂંગળા ખાય એની રાહ જોઈ રહી હતી, અને મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થઈ રહી હતી. પોતાના ભાવતા ભૂંગળાની વધારે રાહ ના જોઈ પડી, અને એની પ્રિય રિસેસનો બેલ વાગ્યો, અને મોસમ એ તો કંપાસમાંથી 5 રૂપિયા લઈને પેલી લારી ભણી દોટ મૂકી અને ત્યાં પહોંચી. ત્યારે તો એ હાફી ગઈ, અને ત્યાં જઈને, કાકા મને પેલું ભૂંગળાનું પેકેટ આપો ને. લો આ 5 રૂપિયા, અરે લે બેટા આ પકડ તારું ભૂંગળાનું પેકેટ, ફરી જલ્દી આવજે. હા કાકા આવીશ. અને હરખાતી એ સ્કૂલમાં પાછી જાય છે, અને એની બહેનપણી મંજીની પાસે જઈને એની સામે ભૂંગળાનું પેકેટ ધરે છે. મંજી લે આ ખા, મજા આવશે. મંજી ભૂંગળા તું પૈસા ક્યાંથી લાવી? મોસમ એ તો મારી મમ્મીએ આપ્યા. મંજી વાહ, તારા મમ્મી કેટલા સારા છે. મારા મમ્મીએ તો મને ના પાડી દીધી. મોસમ એ એવું નહીં, એ તો તું તોફાન કરતી હશે ને એટલે નહીં આપ્યા હોય. હું બહુ તોફાન કરું તો પછી મારી મમ્મી પણ ના આપે, એ હું તો ભૂલી જ ગઈ. મમરા પડ્યા છે, તું આ ખા, હું લેતી આવું. અને એનો નાસ્તો ડબ્બો લેતી આવે છે, અને એ અને મંજી વાતો કરતા કરતા નાસ્તો કરે છે, અને થોડી વારમાં રિસેસ પતી જાય છે, અને ફરી પાછો ક્લાસ ચાલુ થાય છે, અને થોડી વારમાં સ્કૂલ છૂટી જાય છે, અને શાંતાબા પણ આવી જાય છે. શાંતાબા બધા જ મહોલ્લાના છોકરાઓને સ્કૂલ લઈ અને મૂકી જતા હોય છે. મોસમ, મહેર, મંજી, ઋતુલ, રોમિલ, કૃપા, નીલમ બધા એક સાથે શાંતાબા જોડે ઘરે જવા નીકળે છે. એમાં સૌથી વધારે અળવિતરી મોસમ, એ જ્યાં પણ રસ્તામાં કંઈ નવું જોવે એટલે ત્યાં જવા લાગે. એટલે શાંતાબાને એની તો પહેલા જ આંગળી પકડવી પડે. રસ્તામાં જતા જતા શાંતાબા બબડાટ કરતા હતા, અરે આ મોસમનો તો ત્રાસ છે ઓ બાકી. બાપા આ છોડી તો બહુ અળવતરી છે, આનો તો હાથ જાલેલો જ રાખવો પડે. આ મને આ ઉંમરે હેરાન કરસ તું છોડીને. મોસમ તો હસતી જાય અને પાછી કૂદતી જાય. ત્યાંથી જતા જ એ લોકો ચકડોળ જોવે છે, ને ત્યાં જ રોકાઈને બધા છોકરાઓ ડોકાચિયા કરવા લાગે છે. ઋતુલે અહીંયા તો આનંદ મેળો આવવાનો છે, આપણે ચકડોળમાં બેસશું ને પછી આઈસ્ક્રીમ ખાશું. મોસમ એ અહીંયા પેલું મળશે, પેલું પોચું પોચું રાણી કલરનું, શું કહેવાય એને? શાંતાબા એ બધા એ ચાલો અહીંયાથી ઘર ભણી ચાલો, નહીં તો હું મારવા આવું છું. બધા ભાગીને પાછા રોડની સાઈડ પર આવે છે, અને બસ હવે એમનો મહોલ્લો આવી ગયો હોય છે. મહોલ્લો આવતા જ ખૂટે બાંધેલી ગાયો જેમ દોડવા લાગે ને એમ બધા છોકરાઓ દોડીને ઘરમાં જાય છે.
મોસમની મમ્મી કામ પતાવીને આવી ગઈ હોય છે અને હવે મોસમ ઘરે આવે છે. પહેલા એના ચંપલ બે દિશામાં ફંગોળે છે, પછી સ્કૂલની બેગ ત્રીજી દિશામાં અને રસોડામાં મમ્મીનો પાલો પકડીને મમ્મી શું બનાવ્યું છે જમવામાં. મીનાભાઈ, તું કપડાં તો બદલ, આ તારો ગણવેશ ગંદો થઈ જશે. મોસમ, ના નથી બદલવો, પછી બદલીશ. મીનાબેન, તું નહીં બદલે ગણવેશ તો હું તને જમવા બેસવા જ નહીં દઉં. બધો ઘી ગોળ રોટલો હું જ ખાઈ જઈશ. મોસમ, ઘી ગોળ ને રોટલો ક્યાં છે? મીનાબહેન, જા પહેલા ગણવેશ બદલ, આ જો ત્યાં થાળીમાં ચોડીને રાખ્યું છે. અને મોસમ તો ઉત્સાહભેર કપડાં બદલીને જમવા બેસી જાય છે અને સાથે સાથે મીનાબેન પણ જમી લેશે. મીનાબેન એમના ઘરના વાસણ પતાવે છે અને મોસમ ઘરમાંથી કચરો કાઢી લેશે અને પછી ફરી મા દીકરી જાય છે ધરતી બંગલોમાં. મોસમ તો મીનાબેન જોડે જાય અને એની નાની તૂટેલી ઢીંગલી જોડે બેઠી બેઠી રમતી હોય છે, એની સાથે વાતો કરતી હોય. ક્યારેક બંગલાના ગેટ પરથી બહાર બધાને જોવે. મોસમને સાબુના પાણીના પરપોટા ઉડાડવા ખૂબ ગમે, એટલે ક્યારેક એ કંટાળે તો મીનાબેન એને સાબુનું પાણી આપી દે અને એ બસ એની ભૂંગળીથી પરપોટા ઉડાડે અને પછી એને ફોડીને અનોખો આનંદ પામે. આવી રીતે મોસમની મમ્મીનું કામ અને એનો સમય વીતી જાય છે. સાંજ પડે એટલે મા દીકરી ઘરે આવે. રમેશભાઈના ઘરે આવ્યા પછી તો મોસમની ખરી મસ્તી ચાલુ થાય છે. પપ્પા જોડે ફૂકા, સાપ સીડી, લૂડો, થપ્પો રમવામાં જ મોસમનો દિવસ પતી જાય છે અને પછી થાકીને સૂઈ જાય. આવી જ રીતે મીનાબહેન અને એમનો પરિવાર સુખેથી જીવન વિતાવતો હતો. ત્યાં જ એમના પતિ રમેશભાઈ અને બીજા કામદારોને ફેક્ટરીમાં ખોટ આવતા છૂટા કર્યા અને હવે મીનાબેન અને રમેશભાઈ ચિંતામાં મુકાઈ ગયા. મીનાબેન, ટાઢા થાઓ, ભગવાન પર ભરોસો રાખો, એ કંઈક કરશે. તમે પૈસાની જરા પણ ચિંતા ન કરતા, હું 4 કામ વધારે કરીશ એટલે આપણું પૂરું થઈ જશે ને. બીજા ખર્ચમાં કાપ મૂકી દઈશું. રમેશભાઈ, તું એ તે થાકી જાય ને, તારે ઘણા કામ છે, એ તો હું કામ શોધી લઈશ, પણ જલ્દી બીજું કામ મળે તો સારું છે. મોસમનું ધ્યાન રાખવાનું ને ઘરમાં કામને લીધે મીનાબેન વધારે દૂરના કામ નહોતા લેતા, પણ રમેશભાઈને ચિંતામાં જોઈને એમની બધી જ શેઠાણીઓને કોઈ કામ અપાવવા વિનંતી કરી, કેમ કે મીનાબેનના પગારનો ખાડો હિસ્સો તો ભાડામાં જ જતો હતો. એટલે પછી માંડ ઘરનો ખર્ચો નીકળતો. મોસમના તો કોઈ શોખ જ પૂરા થતા નથી. તેમ છતાં પણ એ ક્યારેય જીદ નહીં કરતી, પણ થોડી ઉદાસ જરૂર થઈ જતી. બાળક સાજે જ ભગવાનનું સ્વરૂપ હોય છે અને એટલે જ ઘરમાં જો પૈસાની કે બીજી કોઈ તાણ હોય ને તો એને કશું જ ખાયા વિના એ સમજી જાય છે. મોસમે પણ ક્યારેય કશું પૂછ્યું નહીં, પણ રોજ સ્કૂલથી પાછા આવતા પેલા આનંદ મેળામાં ના જવાનો અફસોસ એની આંખોમાં દેખાઈ જતો હતો. મોસમ રોજ સ્કૂલેથી આવતા પહેલા આનંદ મેળાના ચગડડ જોવે અને એને ત્યાં જવાની બહુ જ ઈચ્છા થાય, પણ કોણ જાણે કેમ એ ઘરની પરિસ્થિતિ પારખી ગઈ હોવાથી જાતે ત્યાં જવાની જીદ કરતી નથી અને નિશાસો નાખતી. થોડા દિવસ પછી મીનાબેનને એમના એક શેઠાણીએ થોડે દૂરની સોસાયટીના 2-3 ઘરના કામ બતાવ્યા હતા. મીનાબેન તો ત્યાં જઈને મળી આવ્યા અને કામનું નક્કી કરી આવ્યા. સોસાયટી થોડી દૂર હોવાથી મીનાબેને મોસમને સાથે ના આવીને ઘરે રહેવા સમજાવી, પણ આ તો મોસમ એટલે મને થોડી
મોસમ તો ઉનાળાની ગરમીમાં પણ એની મમ્મી સાથે ચાલતા ગઈ જ. મોસમ એની મમ્મીએ બનાવેલી આપેલા સાબુના પાણીના પરપોટાથી રમતી હોય છે. ત્યાં કોઈ બહુ મસ્ત પરી જેવી ગોરી સરસ સફેદ ફ્રોકમાં સજજ એવી નાની છોકરી બહાર આવે છે અને સાબુના પરપોટા જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે અને પરપોટાને અડીને એનો આનંદ માણતી હોય છે. એને આમ ખુશ થઈને એને એનું પાણી અને ભૂંગળી આપી દેશે અને પેલી છોકરી થોડી વાર સુધી રમ્યા કરે છે અને મોસમ તો બસ એને જોતી રહે છે કે કેટલી સરસ છે આ છોકરી, કેટલી સરસ આંખો છે, કેટલું સરસ ફ્રોક પહેર્યું છે અને કેટલી બધી ગોરી છે. અને અનાયાસે જ એની નજર એના કપડા પર પડે છે અને એને થોડી લઘુતા ગ્રંથિ જેવું થઈ જાય છે. એટલામાં જ પેલી છોકરી એની તરફ આવે છે. થેન્ક યુ. તું કોણ? મોસમ એની વાસણ ઘસી રહેલી મમ્મીની તરફ આંગળી કરીને પેલા મારા મમ્મી છે. અચ્છા, શું નામ છે તારું? મોસમ. મોસમ મારું નામ નોકા છે. તું મારી ફ્રેન્ડ બનીશ? મોસમ. એટલે નોકા, તું મારી મિત્ર બનીશ? આપણે સાથે રમશું? મોસમ. હા, કેમ નહીં, આપણે સાથે રમશું. નોકા. હા, શું રમશું? મોસમ. પગથિયા રમીએ. નોકા માથું ખંજવારતા. એ કેમ રમાય? મોસમ. અરે હું શું ને, હું તને શીખવાડી દઈશ. જો આ મેં 6 ખાના કર્યા છે ને હવે આપણે આપણું પીતું છે જેને લંગડી લઈને આપણે આ ખાના સુધી લઈ જવાનું અને પાછું લાવવાનું. નોકા. હા, હું કરીશ. અને નોકા અને મોસમ બંને જણા સાથે પગથિયા રમે છે અને થોડી વારમાં મીનાબેનનું કામ પતી જતા એ ઘરની બહાર આવે છે. મીનાબેન. મોસમ, ચાલ આપણે ઘરે જવાનું છે. નોકા ઉદાસ થઈને. મોસમ. હોવી, તું ક્યારે આવીશ પાછી? મોસમ. કાલે આવીશ. નોકા. હું રાહ જોઈશ કાલે તારી. બાય મોસમ. બાય. અને મોસમ ત્યાંથી જતી રહે છે અને નોકાને તો પગથિયા રમવાની મજા પડે છે એટલે તો ત્યાં એકલી પગથિયા રમતી હોય છે. ત્યાં જ એની મમ્મી આવે છે. અરે તું શું કરે છે? આ નોકા. મમ્મી, જો પગથિયા રમું છું, મારી ફ્રેન્ડે શીખવાડ્યું રમતા. મમ્મી, કઈ ફ્રેન્ડ? નોકા એકદમ ખુશ થતા. મમ્મી, પેલા આપણા ઘરે આજે કામ કરવા આજે આંટી આવ્યા હતા, એમની દીકરી હતી. એને મને બબલ્સ કરવા આપ્યા અને મને આ પગથિયા પણ રમતા શીખવાડ્યું. મમ્મી. ઓહ, તો કામવાળીની છોકરી. જો નોકા, આવું બધું તો એ લોકો રમે, આપણે તો ઘરમાં બેસીને ગેમ રમવાની. તારે ક્યાં કમી છે? રમકડાઓની, મોબાઈલ ને લેપટોપમાં કેટલી બધી ગેમ્સ છે. આ વળી શું સૂઝ્યું તને એ કામવાળીની છોકરી જોડેથી રમવાનું? નોકા. મમ્મી, હું કંટાળી ગઈ છું મોબાઈલમાં ગેમ રમીને. મને એમાં મજા નથી આવતી. મને તો રિયલ ગેમમાં મજા આવે છે. મમ્મી. તું અને તારા ડેડી, તમને બંનેને સ્ટેટસ જેવું કંઈ છે જ નહીં. ગમે તેને ફ્રેન્ડ બનાવી દેવાનું. રમજે, મારે શું? અને નોકાની મમ્મી તો ત્યાંથી જતી રહે છે અને નોકા મોસમની રાહમાં ખુશ થઈ જાય છે. બીજે દિવસે બપોરે નોકા તો મોસમની રાહ જોઈને બેઠી હોય છે. એ સવારથી ટીવીમાં કાર્ટૂન, લેપટોપમાં ગેમ અને મોબાઈલમાં યુટ્યુબ જોઈને થાકી ગઈ હોય છે અને હવે એ મોસમની કાગડોળે રાહ જોતી હોય છે. એના ઇંતજારનો અંત આવી જાય છે જ્યારે એ મોસમને જોવે છે અને દોડીને એનો હાથ પકડીને એના ઘરમાં લઈ જાય છે. મોસમ તો નોકાનું આલિશાન ઘર જોઈને અવાક થઈ જાય. એ તો જુદી પાઇન્ટિંગ્સ, વોલ ઇન્ટિરિયર, સોફા, ઝુમ્મર બધું જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. નોકા, તારું ઘર બહુ જ સરસ છે. તારા આખા ઘરમાં તો અમારો આખો મહોલ્લો આવી જાય. નોકા. તને ગમ્યું ને? બસ અહીં આવ. આ આપણો રૂમ છે અને જો આ રમકડા.
મોસમ તો નૌકાની જુદી જુદી બારબી જોઈને હેરાન થઈ જાય છે અને આવ્યા તો બીજા કેટલાય રમકડા હોય છે. બંને જણા નૌકાને રમકડાથી થોડી વાર રમે છે અને રમતા જ હોય છે ત્યાં નૌકાની મમ્મી આવે છે અને એ નૌકાને અંદર બોલાવે છે. નૌકા, હા મમ્મી, મમ્મી આને તે ઘરમાં બોલાવી છે. કાંઈ ખબર પડે છે આ કોઈ વસ્તુ લઈ લેશે તો ખબર જ નહીં પડે. જાઓ બહાર જઈને રમો અને તારા એક પણ રમકડા નથી લઈ જવાના બહાર. નૌકા, પણ મમ્મી એ એવું ના કરે યાર. મમ્મી ગુસ્સામાં, કીધું ને એક વાર બહાર જાઓ. મમ્મીની વાત માનીને નૌકા એના રૂમમાં આવે છે. એ મોસમ, ચાલને આપણે બહાર જઈને રમીએ. મોસમ, અરે અહીંયા મજા આવે છે, શું કામ બહાર જવું છે? નૌકા, મારી મમ્મીએ ના પાડી, એ કહે છે કે બહાર જઈને રમો એટલે કહું ચાલને બહાર જઈએ. અને નૌકા અને મોસમ બંને જણા નૌકાના રૂમથી બહાર આવે છે અને નૌકાની નજર મોસમના હાથમાં ખનકતી બંગડીઓ પર પડે છે. અરે વાહ, કેટલી સરસ બેગલ્સ છે, સરસ લાગે છે તારા હાથમાં. મોસમ થોડું શરમાઈને, તને ગમી હોય તો તું પહેરી લે, મારી પાસે બીજી બંગડી છે, લે. નૌકા સહેજ કચવાતા, મારે પહેરવી છે પણ મોસમ મારી મમ્મીને નહીં ગમે. એ કહે છે કે મારે બ્રેસલેટને ઘડિયાળ જ પહેરાય, બંગડી તો આપણે ના પહેરીએ તો એ જોશે તો બોલશે. મોસમ તું હમણાં પહેરી લે, પછી હું જાઉં ત્યારે કાઢી લેજે ને, તારો શોખ પણ પૂરો થઈ જાય ને, તારા મમ્મી તને વઢે પણ નહીં. નૌકા એકદમ ખુશ થઈને, એ હા લાવ, હું પહેરી લઉં, પછી તને પાછી આપી દઈશ. અને નૌકા અને મોસમ બંને જણા બહારના ચોકમાં થોડી વાર પગથિયા રમે છે અને નૌકા તો એના હાથમાં પહેરેલી બંગડીના રણકારથી ખુશ થઈ જાય છે. અને એટલામાં જ મોસમની મમ્મીને બધા જ ઘરે કામ પતી જાય છે અને એ મોસમને નૌકાના ઘરે લેવા આવે છે અને એના નામનો સાદ પાડે છે. મોસમ, હા મમ્મી, આવી અને મોસમ જઈ રહી હોય છે ત્યાં જ નૌકા એને, મોસમ આ તારી બંગડી લેતી જા. અને મોસમ ફટાફટ બંગડી લઈને જતી રહે છે. રસ્તામાં મીનાબેન મોસમને પૂછે છે, તારી બંગડી આપી હતી તે નૌકાબેનને પહેરવા? મોસમ, હા મમ્મી, મેં જ આપી હતી. એને છે ને બંગડી પહેરવી બહુ ગમે પણ એની મમ્મીને ના ગમે એટલે થોડી વાર પહેરીને એણે મને પાછી આપી દીધી. મીનાબેન, ઓહ બેટા, જો તું નૌકાબેન જોડે રમે એમાં મને કાંઈ વાંધો નથી, પણ થોડું ધ્યાન રાખજે, એ બહુ મોટા માણસો છે તો આપણે રહ્યા નાના માણસો, તો એની કોઈ વસ્તુ ના લેતી. મોસમ, મમ્મી પણ નૌકા તો બહુ સારી છે, એને એવું બધું કશું નથી. મીનાબેન, એમને ના હોય પણ એમના મમ્મીને હોય તો? મોસમે તો ખબર નથી. મીનાબેન, એટલે જ તને કીધું કે ધ્યાન રાખજે. મોસમ, હા ભલે. અને મોસમ અને મીનાબહેન તો વાતો કરતા કરતા ઘરે જાય છે. આ બાજુ નૌકાના પપ્પા બહારથી ઘરે આવે છે અને પપ્પાને જોતા જ નૌકા તો એકદમ ખુશ થઈ જાય છે અને પપ્પાને ભેટી પડે છે. પપ્પા, કેટલા બધા દિવસ પછી તમે ઘરે આવ્યા. પપ્પા, અરે બેટા શું કરું, એટલું બધું કામ હતું ને. નૌકા, તમને મારી માટે તો ટાઈમ જ નથી. પપ્પા, ચાલ એ બધું મૂક, જો હું તારી માટે કેટલા બધા રમકડા લાવ્યો છું. નૌકા, પાપા મને એ રમકડા નથી જોઈતા, મને તમારી સાથે રમવું છે. 2 દિવસ પહેલા મારી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે હતો અને મેં કેટલાય બધી ગેમ્સમાં પાર્ટિસિપેટ કર્યું હતું પણ તમે જોવા જ ન આવ્યા. બધાના પપ્પા આવ્યા હતા પણ મારા પપ્પા જ નહોતા આવ્યા. જો આ બધા રમકડા લેવા માટે તમે મારી સ્કૂલમાં આવવાનો ટાઈમ ના હોય, કાઢી શકતા હોય તો
મને નથી જોઈતા આ રમકડા. તમે કેમ નથી સમજતા? મમ્મી પણ નથી સમજતી. અને નોકા રડવા લાગે છે. નોકાને પોતાના ખોળામાં લઈને એને સમજાવતા, અરે મારી નોકા, થોડી આમ રડે. નોકા તો એકદમ બ્રેવ ગર્લ છે બેટા, સાચે હવા એવું નથી, પણ હું હવે નેક્સ્ટ ટાઈમ પાકું આવીશ. સોરી. જો પપ્પા એ કાન પણ પકડ્યા, હવે તો માફ કરી દે. અને રડતા રડતા જ નોકા, તમે હર વખતે એવું જ કરો છો, હું કીટા જ છું તમારી. પપ્પા, અરે પણ પ્લીઝ નોકા, પ્લીઝ આવું ના કરને. એક તો હું આટલા બધા દિવસે પાછો આવ્યો ને હવે મારી ટ્વીન મારાથી રિસાઈ જાય, એમ થોડું ચાલે. બોલ હું શું કરું તો તું માની જઈશ? નોકા, હું ના કહું ત્યાં સુધી તમારે મારી સાથે રમવાનું છે. પછી હું વિચારીશ કે મારે તમારી સાથે બુચ્ચા કરવી જોઈએ કે નહીં. પપ્પા, ઓકે માતાજી, તમારો હુકુમ મંજૂર. બોલો શું રમવાનું છે? નોકા, હાઇડ એન્ડ સ્કીક. મોસમ અને એના પપ્પા રમે છે એવી રીતે. પપ્પા, આ મોસમ કોણ છે? નોકા માથે હાથ દઈને, અરે હું પણ સાવ ગાંડી જ છું, તમને ક્યાંથી ખબર હોય? પપ્પા, મોસમ મારી બેસ્ટ ફ્રેન્ડ છે, એ બહુ જ મસ્ત છે, મને એની સાથે બહુ જ ફાવે છે. એ રોજ રાતે એના પપ્પા સાથે હાઇડ એન્ડ સીક રમે. પપ્પા, વાહ સરસ કહેવાય. સ્કૂલમાં નવી આવી છે આ છોકરી. નોકા, અરે નાના પપ્પા, એ આપણા ઘરે કામ કરવા આવે ને, આંટી એમની દીકરી છે. પપ્પા, ઓહ સરસ. નોકા, પપ્પા ચાલો ને આપણે રમીએ. અને નોકા અને એના પપ્પા ખાસી વાર સુધી એકબીજા સાથે રમે છે. અને નોકા ખૂબ જ થાકીને સૂઈ જાય છે. અને એના પપ્પાને પણ નોકાના સૂઈ જતા સુવાનો મોકો મળે છે. અને નોકાના પપ્પા વિચારવા લાગે છે કે કેવી વાસ્તવિકતા છે જીવનની. એક ગરીબ બાપ પોતાની દીકરીને જે ખુશીઓ આપે છે એ હું આટલા પૈસા હોવા છતાં આપી નથી શકતો. શું મતલબ આ સંપત્તિનો, જેને માટે થઈને મારી દીકરી મારાથી નારાજ થઈ જાય? શું મતલબ એટલા પૈસાનો, જેને કમાવવા હું મારી દીકરીના મહત્વના સમયે એની સાથે ના રહી શકું? મારી દીકરીને મૂંગા રમકડા કરતા વધારે કિંમતી હું છું. એ મને ચાહે છે, ના કે મારા પૈસાને. અને હું એને મારો સમય નથી આપી શકતો. આજે મેં લાવેલા એક પણ રમકડાને એ અડી પણ નથી. આજે ખબર નહીં કેટલા દિવસ પછી મેં ના ચહેરા પર આટલી ખુશી જોઈ. અને શાંતિથી સૂઈ રહેલી નોકાને જોઈને એના માથે હાથ ફેરવતા, બેટા હું તને પ્રોમિસ કરું છું કે આજ પછી ક્યારેય મારે તારી અને મારા કામની વચ્ચે પસંદગી કરવાની આવશે તો હું તને જ પસંદ કરીશ, ના કે મારા કામને. આ તરફ મોસમ ઘરે આવે છે અને એ એના પપ્પા સાથે વાતો કરતી હોય છે. પપ્પા, આજે તો હું નોકાના ઘરે ગઈ હતી, એની પાસે એટલા બધા રમકડા હતા ને, આખો રૂમ ભરીને. અને પપ્પા તમને ખબર છે એનું ઘર તો કેટલું મોટું હતું? એમના ઘરમાં તો આપણો આખો મહોલ્લો આવી જાય. પપ્પા, અરે વાહ સરસ મોસમ. પપ્પા, આપણે પણ એક દિવસ આટલું મોટું ઘર લઈશું ને? પપ્પા, હા બેટા, કેમ નહીં, એક દિવસ આપણે પણ મોટા ઘરમાં જઈશું. મોસમ ખુશ થઈને સારું. અને મોસમ અને એના પપ્પા થોડી વાર રમે છે અને પછી મોસમ થાકીને સૂઈ જાય છે. અને એના પપ્પા વિચારે છે, મેં જીવનમાં વધારે મહેનત ના કરી ને વધારે પૈસા ના કમાઈ શક્યો, એટલે આજે મોસમને એ સલવલતો નથી આપી શકતો જેને એ હકદાર છે. કેટલું સારું હોત અગર મેં પણ જીવનમાં સફળતા મેળવી હોત. એવું હોત તો આજે મોસમની પાસે પણ નોકા જેટલા જ રમકડા હોત. અને સૂઈ ગયેલી મોસમના માથે હાથ મૂકીને, બેટા હું તને વચન આપું છું કે તારી ખુશીઓ માટે હું કંઈ પણ કરવા માટે તૈયાર છું. ખૂબ જ મહેનત અને મજૂરી કરીશ અને તારા ખોળામાં ખૂબ બધા રમકડા લાવી દઈશ. નવા દિવસની પરોઢ થાય છે અને આજે બહુ દિવસ પછી નોકા એના પપ્પાના ઘરે
હોવાથી ખૂબ જ ખુશ હોય છે અને વહેલા ઉઠી જાય છે, જેથી એને એના પપ્પા સાથે થોડી વાર રમવા મળી જાય. નોકા થોડી વાર માટે એના પપ્પા સાથે રમે છે. પછી એના પપ્પા ઓફિસ જાય છે અને નોકાને વહેલા ઘરે આવવાનું પ્રોમિસ કરે છે. નોકા અને એની મમ્મી જમવા જ બેસતા હોય છે. ત્યાં જ એની મમ્મી કહે છે, અરે હું તો ભૂલી જ ગઈ નોકા બેટા, પપ્પા ખાસ તારા માટે તારી ભાવતી કેરી લેતા આવ્યા છે. જો મેં કેરીના પીસ કરી રાખ્યા છે, ચાલ ફટાફટ ખાઈ લે. નોકા, વાહ કેરી, આજે તો જમવામાં મજા પડી જશે. અને નોકા અને એની મમ્મી જમે છે. હવે મીનાબેન અને મોસમના આવવાનો ટાઈમ છે અને બસ નોકા મોસમની રાહ જોતી હોય છે. એટલામાં જ એને મોસમ દેખાય છે. મોસમ નોકાને ત્યાં આવે છે અને મીનાબેન બાજુના ઘરે કામ કરવા જાય છે. નોકા, મોસમ તું આવી ગઈ, ચાલ આપણે બંને અહીંયા અગાસીમાં બોલ રમીએ. ઊભી રહે, હું ઘરમાંથી બોલ લેતી આવું છું. અને નોકા ઘરમાં બોલ લેવા જાય છે અને મોસમ ત્યાં ઊભી ઊભી એની રાહ જોતી હોય છે. અને અચાનક તેની નજર થાળીમાં કેરી કાપેલી પડેલા ગોટલા ઉપર પડે છે અને નાનકડી મોસમનું મન એક કેરીના ગોટલા તરફ લલચાય છે અને એ પોતાની જાતને રોકી શકતી નથી અને એક ગોટલા તરફ વળીને પછી એને ચૂસવા લાગે છે. અને અચાનક જોરથી કોઈ હાથ એની તરફ આવે છે અને એને હડસેલીને બીજી તરફ ધક્કો મારે છે. અને એ જુએ છે તો સામે નોકાની મમ્મી હોય છે અને મોસમ થોડી રડબસ થઈ જાય છે અને એ કંઈ બોલે એ પહેલા જ બુલંદ અવાજ સાથે નોકાની મમ્મીએ, છોકરી તને કઈ વાન છે કે નહીં? શરમ નથી આવતી આમ કોઈના ઘરમાં ચોરી કરવા? આવા સંસ્કાર આપ્યા છે તારી માએ? ચાલ જતી રહે અહીંયાથી. અને બીજી વાર મારા ઘરની આસપાસ દેખાય છે તો આવી બન્યું છે તારું. અને આટલું કહીને એ ત્યાંથી જતા રહે છે. મોસમ તો એકદમ જ ગભરાઈ જાય છે. એના હાથ પગ સૂન થઈ જાય છે અને એના કાનમાં બેકાર સવાઈ જાય છે અને એની જાણ બહાર એની આંખમાંથી એ અપમાનનો ચિત્કાર આંસુ બનીને વહી જાય છે. અને ત્યારે જ એની નાની હથેળીમાં એક બીજો કોમળ હાથ જોડાય છે અને એ તરફ નજર કરે છે તો જુએ છે નોકા. એ પણ એના જેટલી જ સમસમી ગયેલી અને ગભરાયેલી હોય છે અને એની આંખમાં પણ આંસુ હોય છે. નોકા, મેં સાંભળ્યું મોસમ, હું બોલ લઈને જ આવી રહી હતી. મોસમ રડતા રડતા, પણ નોકા હું ચોરી નથી કરતી, મને કેરી બહુ ભાવે તો મારાથી અને એને ત્યાં આગળ જ અટકાવતા. નોકા, મને ખબર જ છે મોસમ, એમાં તારો કોઈ વાંક નથી. તું નહીં આવતી મારા ઘરે કદી પણ, તું અહીંયા જ રહે, હું તારા મમ્મીને બોલાવી લાવું છું. મોસમ, ના નોકા, મને અહીંયા એકલી મૂકીને નહીં જા, હું જ જતી રહું છું મારી મમ્મી જોડે. નોકા, હા ચાલ હું એવું છું તારી સાથે. અને નોકા અને મોસમ બંને જણા મીનાબેન જ્યાં કામ કરતા હોય છે અને મોસમ એ માંડ દબાવીને રાખેલી એની બધી જ હિંમત એની મમ્મીને જોઈને તૂટી જાય છે અને એ દોડીને એની મમ્મીના પાલોમાં છુપાઈને ધ્રુસકે રડી પડે છે. એના મનમાં તો સમગ્ર વલોપાત, બધો જ ડર, ગભરામણ અને અપમાન એ બધું જ પેલી સાડીના પાલોમાં ભીંજાયેલા આંસુ થકી વ્યક્ત થઈ જાય છે. મોસમ એટલી બધી ગભરાઈ ગઈ હોય છે કે ધ્રુજી રહી હોય છે ને અને મીનાબેનને સમજાતું નથી કે આ શું થઈ રહ્યું છે. અને ત્યારે જ એ નોકાને પૂછે છે, આ કેમ એટલું બધું રડે છે? પડી ગઈ રમતા રમતા? નોકા, ના આંટી, એણે અમારે ત્યાં પડેલા કેરીના ગોટલા જોયા અને એ ચૂસી રહી હતી અને મારી મમ્મી આવી ગઈ અને એને બહુ વઢી. મીનાબેન, મોસમ, મેં ના પાડેલી ને તને કે કશું જ ના લેતી નોકાના ઘરેથી. નોકા, પણ આંટી એમાં મોસમનો શું વાંક છે? એને
આમ પણ મારા મમ્મી વઢી જ છે, હવે તમે ના વઢશો. મીનાબેન: મોસમ, લે બેટા, થોડું પાણી પી લે, હવે તું રડવાનું બંધ કર. મોસમ રડતા રડતા: મમ્મી, મારે હમણાં જ ઘરે જવું છે, મને અહીંયા નથી રહેવું, મને ઘરે લઈ જા. મીનાબેન: હા ચાલ, હું તને ઘરે મૂકી જાઉં છું. અને એટલામાં જ નોકાના પપ્પા ગાડીમાંથી નોકાને બાજુના ઘરની અગાસીમાં ઉભેલી જોવે છે અને એને બૂમ પાડે છે: નોકા, તું અહીંયા શું કરે છે? નોકા: પપ્પા, તમે આ મોસમને એના ઘરે મૂકી દેશો. જિજ્ઞેશભાઈ કંઈ બોલે એ પહેલા જ મીનાબેન: ના બેટા, અમે અમારી રીતે જતા રહીશું. અને મીનાબહેન મોસમને લઈને ચાલવા માંડે છે. નોકાના પપ્પાની નજર મોસમ પર પડે છે. સૂજેલી અને પ્રશ્નોથી ભરેલી આંખો અને એકદમ માસૂમ પણ ઉદાસ ચહેરો, અને થોડી થોડી વારે એની આંખમાંથી એની જાતે જ વહી રહેલા અશ્રુબિંદુ અને એની નાનકડી આંગળીથી એને લૂસી રહી હતી અને બીજી આંગળીથી એના મમ્મીના સાડીનો પાલવ કસીને પકડેલો. અને એની મમ્મીની આંખોમાં દુઃખ અને ગુસ્સો બંને વેધક સ્વરૂપે દેખાઈ રહ્યા હતા. અને નોકા એકદમ સમસમી ગયેલી દેખાતી હતી. અને એટલામાં એ બંને ત્યાંથી ચાલતા નીકળી જાય છે. જિજ્ઞેશ: નોકા, શું થયું અહીંયા? નોકા રડતા રડતા: પપ્પા, મમ્મી માસૂમને વઢી. જિજ્ઞેશ: કેમ? અને નોકાએ એના પપ્પાને બધી જ વાત કરી અને પછી એ લોકો ઘરે ગયા. જિજ્ઞેશ: દામિની, તને કશી ખબર પડે છે કે નહીં? આપણી નોકા જેવડી છે બાળકી, એને આમ ધમકાવાય? દામિની: એટલે એ ઘરની વસ્તુઓને અડે અને મારે હાથ પર હાથ દઈને બેસી રહેવાનું. જિજ્ઞેશ: દામિની, તું કેમ સમજી રહી નથી? યાર, એ એક બાળક છે અને એને કેવી ભાવતી હશે, અને એટલે એને ચાખ્યો હશે ગોટલો. હું તારી જગ્યાએ હોત ને તો એ જ ને જોઈને પણ ના જોઈ હોય કરત એને આજે. એની મમ્મીને એના ખાવા માટે થોડી કેરી આપત. દામિની: આટલા પૈસા અને જીવ આટલો ટૂંકો. દામિની: તમે આ લોકોને ઓળખતા નથી. આ લોકો પર દયા કરવા જેવા એ હોતા જ નથી. જિજ્ઞેશ: માંડ 6 વર્ષની બાળકીના મનમાં શું પાપ હશે? યાર, દામિનીએ છોકરી માટે તમે મને સલાહ આપશો હવે. જિજ્ઞેશ: દામિની, તું ખોટી છે. એ કુમળા બાળ હૃદય પર એની શું અસર થઈ હશે એની કલ્પના તો કરી જો. દામિની: તમને તો હું જ ખોટી લાગીશ, બધામાં મારું જ વાંક હોય. એટલું બોલીને દામિની બેન તો ત્યાંથી ગુસ્સામાં પગ પછાડતા ત્યાંથી જતા રહે છે. અને જિજ્ઞેશભાઈ શૂન્યમાસ બનીને ઊભા રહે છે. આ તરફ મીનાબેન મોસમને લઈને ઘરે આવે છે. મોસમ તો એટલી બધી ગભરાઈ ગઈ હોય છે કે એને એની મમ્મીના પાલવને વળગીને બસ રડી જ રહી હોય છે. મોસમની આ હાલત જોઈને રમેશભાઈ તો હફાળા ફાફડા થઈ જાય છે અને મોસમને પોતાના ખંભે લઈ લે છે. રમેશભાઈ: શું થયું આને? કાંઈ એવું જોઈ લીધું કે ડરી ગઈ? અને મીનાબેન: એ આખા રસ્તામાં સાચવેલી બધી જ હિંમત કોઈ પતાનો મહેલ જેમ ધબકારા ભેર ધરાશય થઈ જાય એમ એક જ ક્ષણમાં બીડાઈ ગઈ અને ધ્રુસકે રડી પડ્યા. એ કંઈ કહેવા માંગતા હતા પણ એમના આંસુઓની નદી વહી એમના શબ્દોમાં અંદર કોઈ વલોપાતમાં દબાઈ રહ્યા હતા. એમને હાથમાં પાણીનો ગ્લાસ આપતા રમેશભાઈ: હવે તું રોવાનું બંધ કર ને શાંત થા. આ મારી વાત આજે કાન ખોલીને સાંભળી લે. આપણી મોસમ હવે તારી હારે ક્યાંય પણ નહીં આવે. આપણે પછી વાત કરીએ. હું હમણાં મોસમને સુવાડી દઉં છું. અને રમેશભાઈ મોસમને શાંત કરાવતા ગયા અને એનું ધ્યાન બીજે દોરવા એની સાથે બીજી બધી વાતો કરી ને રડી થાકેલી અને આંખો સુજાડેલી મોસમની ક્યારે આંખ લાગી ગઈ એને ખબર જ ના પડી. મોસમના સુવા સુધીમાં મીનાબેન પણ કંઈક વાત કરી શકે એ પરિસ્થિતિમાં આવી ગયા હતા. અને એમને રમેશભાઈને મોસમ સાથે જે પણ થયું
એ સઘળી વાત કરી. રમેશભાઈ, આપણે એ શેઠાણીને ત્યાં કંઈ કામ કરવું નથી. તું આજે જ એમને ના પાડી દેજે. મીનાબેન, મેં હમણાં થોડા દી પહેલા જ કામ ચાલુ કર્યું છે, એટલે જો હું ના પાડી દઈશ ને એ સોસાયટીના બધા કામ છૂટી જશે. હમણાં આપણો હાથ તંગ છે અને ઘરમાં પૈસાની જરૂર છે. તમારી નોકરીનું હરખું થઈ જશે પછી હું પહેલું કામ એમનું કામ છોડવાનું કરીશ. રમેશભાઈ, જતા હોય તો જાય કામ. મીનાબેન, એમ ઉતાવળે નિર્ણય ન લેવાય. હું માં છું એના કરતા મારું હૈયું 1000 ગણું બળે છે. અત્યારે પણ આ ટાણે હું એ કામ નહીં છોડી શકું. તમને વચન આપું છું કે એ સોસાયટીમાં મોસમને લઈને પગ નહીં મૂકું. હાલો, હું હવે પાછી જાઉં, મારા કામ મૂકીને આવીશું. રમેશભાઈ, હું તો હજી એ કહું છું, મૂકી દે કામ. 1000 હાથવાળો બેઠો જ છે ને ઉપર, એ હંધીએ વ્યવસ્થા કરશે, બાકી તારી મરજી. હાલ તું નીકળ. અને મીનાબેન ચાલતા ચાલતા ફરી સોસાયટીમાં આવે છે અને બીજા બધા ઘરના કામ પતાવે છે અને નોકાના ઘરનું કામ કરવા પણ જવાનું હોય છે. પણ કેમ જાણે કેમ એમનો પગ ઉપડતો જ નથી. અંદર ગારો બાયેલો ગુસ્સો, દુઃખ, અસંતોષ એ બધું જ જાણે પોકારીને એમને પાછું જવાનું કહેતું હોય ને એવું એમને લાગે છે. પણ ઘરની પરિસ્થિતિનો અહેસાસ થતા હૃદય પર પથ્થર રાખીને એ નોકાના ઘરે કામ કરવા જાય છે અને ચૂપચાપ કશું જ કહ્યા વિના કામ કરીને પાછા આવી જાય છે. મીનાબેન કામ કરીને ઘરે આવે છે તો તાળું. બાજુના પાડોશી કહે છે કે મોસમને બહુ તાવ હતો એટલે રમેશભાઈ એને દવાખાને લઈ ગયા છે ને ચાવી આપતા ગયા છે. મીનાબેન ઘરે આવે છે અને એમને મોસમની ખૂબ જ ચિંતા થાય છે અને ઘરે આવીને સૌથી પહેલા એ પોતાના ઘરે પડેલો ફોન લઈને રમેશભાઈને ફોન કરે છે અને મોસમના તબિયત વિશે પૂછે છે. તો એ બસ દવાખાનેથી ઘરે આવવા નીકળ્યા જ હોય છે. એમ સાંભળતા રાહત પામે છે. થોડી વારમાં જ રમેશભાઈ મોસમને લઈને ઘરે આવે છે અને મીનાબેનના જીવમાં જીવ આવે છે. મીનાબેન, શું કીધું ડાક્ટરે? રમેશભાઈ, કઈ નહીં, એ ગભરાઈ ગઈ છે, એમાં જ એને તાવ આવી ગયો છે, દવા આપી છે. અને રમેશભાઈ અને મીનાબેન મોસમનું મન વાળવા એની સાથે રમે છે અને એને બહુ બધી વાર્તાઓ કરે છે અને મોસમે બધી રમત અને વાતોમાં બપોરની ઘટનાને ભૂલી જાય છે અને થાકીને સૂઈ જાય છે. અને એ જોઈને રમેશભાઈ અને મીનાબેન રાહતનો શ્વાસ લે છે. હવે મીનાબેન કામ કરવા જાય તો મોસમને ઘરે જ રાખીને જવા લાગ્યા અને મોસમનો સમય તો રમેશભાઈ જોડે રમવામાં નીકળી જતો અને બાકીના સમયે એના મહોલ્લાના એના મિત્રો જોડે રમતી હતી. આમ ને આમ સમય વીતતો ગયો. આ તરફ મોસમના ના આવવાને કારણે નૌકા એકદમ એકલી પડી ગઈ. મોસમના આવવાથી પૂરાયેલી જગ્યા ખાલી પડતા નૌકા ખૂબ જ એકલી રહેવા લાગી. એને હવે મોબાઈલ ગેમ રમવી, લેપટોપની ગેમ, કાર્ટૂન અને રમકડા એ બધાથી રસ ઉડી ગયો અને એ ખૂબ જ ઉદાસ રહેવા લાગી અને મોટા ભાગના સમયમાં એ માંદી રહેવા લાગી. અને દામિનીબેન અને જિજ્ઞેશભાઈને સમજાતું નહોતું કે એવું તો શું કરીએ જેનાથી એ નૌકાને ખુશ રાખી શકે. નૌકાનું મન બીજે વાળવા જિજ્ઞેશભાઈ એને સ્કેટિંગના ક્લાસમાં લઈ જવા લાગ્યા અને એમની આ યુક્તિ સફળ રહી અને હવે નૌકા ખુશ રહેવા લાગી. આ બાજુ રમેશભાઈને પણ એ સારી જગ્યાએ નોકરી મળી જતા મીનાબેન એ પણ રાહતનો શ્વાસ લીધો અને એમણે નક્કી કર્યું કે આ છેલ્લો મહિનો બધાના ઘરે
ઘરે કામ કરી લેશે, પછી વધારાના કામ નહીં કરે. એવા જ એક દિવસે મીનાબેન નોકાના ઘરે વાસણ ઘસી રહ્યા હોય છે અને આ તરફ નોકા બોલ રમી રહી હોય છે અને એની મમ્મી દામિની બેન પણ ત્યાં જ હોય છે અને અચાનક ધબાક દઈને અવાજ આવે છે અને દામિની બેન કશું સમજે એ પહેલા જ મીનાબેન દોડીને ટાંકીમાં જઈને પોતાની બધી જ શક્તિ લગાડીને અંદર ડૂબેલી નૌકાને પાણીમાંથી બહાર કાઢે છે અને દામિની બહેન ફટાફટ અને રૂમાલ લઈ જઈને એના શરીરમાંથી પાણી કાઢવાનો પ્રયત્ન કરે છે અને સાથે સાથે ડોક્ટરને પણ બોલાવી દેશે અને થોડી વારમાં તો એકદમ ઠીક થઈ જાય છે. અને આ બધી દોડધાડમાં દામિની બેનને ખ્યાલ જ નથી રહેતો કે ક્યારે મીનાબેન એમના ઘરેથી જતા રહ્યા હોય છે. એ આજુબાજુ તપાસ કરે છે પણ એટલામાં તો એ બધે કામ કરીને ઘરે જતા રહ્યા હોય છે. મીનાબેનના ગયા પછી દામિની બેનને પોતે મોસમ સાથે કરેલા વર્તન માટે ખૂબ જ અફસોસ થાય છે. એ પશ્ચાતાપના ભાર તણે દબાઈ જાય છે અને પોતાના ખરાબ વર્તન છતાં પણ મીનાબેન દ્વારા નૌકાને આમ બચાવવા પર એમના માટે ખૂબ જ માન થાય છે અને એ નક્કી કરે છે કે એ બપોરે જ્યારે મીનાબેન આવે ત્યારે તેમની માફી માંગવાનું અને નૌકાને નવું જીવન આપવા બદલ એમનો આભાર માનવાનું નક્કી કરે છે ને આ કાગડોળે બપોર થવાની રાહ જોવે છે. એમની આતુરતાનો અંત આવે છે જ્યારે મીનાબેન બપોરે વાસણ કરવા માટે આવે છે. દામિની બેન, મીનાબેન તમે ઘરમાં આવો ને સવારે તમારા કપડાં ભીના થઈ ગયા હશે પણ હું તમને એ પૂછવા એવું એ પહેલા જ તમે અહીંયાથી નીકળી ગયા. મીનાબેન ખૂબ ખચવાટ સાથે ઘરમાં જાય છે. મીનાબેન, અરે બેન વાંધો નહીં, એ તો મેં ઘરે જઈને બદલી લીધા હતા. કેવું છે હવે નૌકાબેનને? દામિની બેન, તમારા કારણે આજે એનું નવું જીવન મળ્યું છે. આજે તમે એને સમયસર બચાવી ના લીધી હોત ને તો ખબર નહીં આજે શું થઈ જાય. મીનાબેન, અરે બેન મેં શું કર્યું, મારી શું વિચાર? દામિની બેન, મારા માટે બહુ મોટી વાત છે કે તમે મારી નૌકાને બચાવી લીધી અને એ પણ મેં મોસમ સાથે કરેલા આવા વર્તન પછી પણ. મીનાબેન, બેન હું તો એક માં છું, મારે મન તો બધા જ છોકરા સરખા જેવી, મારી મોસમ એવી જ તમારી નૌકા. હા હું માનું છું કે મોસમ માટે મને સૌથી વધારે પ્રેમ હોય પણ બીજા બાળકો માટે વહાલ તો હોય જ ને. બેન માં બનવું તો ખૂબ જ સરળ છે પણ મુશ્કેલ છે ખરી માં બનવું. એ ખરી માં જેના મનમાં દરેક બાળક માટે પ્રેમ વરસે, પછી એ પોતાનું બાળક હોય કે બાજુવાળાનું, કોઈ ગરીબનું બાળક હોય કે કોઈ ભીખ માંગતું ભૂલકું. મીનાબેનની વાત સાંભળતા દામિની બેનને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને એમની આંખમાં આંસુ આવી જાય છે. દામિની બેન, એકદમ સાચી વાત કીધી તમે. મીનાબેન, માં તો હું બની ગઈ પણ ખરી માં બનવામાં હું ઊણી ઉતરી છું. મને માફ કરજો, મેં તમારી મોસમ સાથે બહુ ખરાબ વર્તન કર્યું. અત્યારે મને મારા થકીના વર્તન પર બહુ જ અફસોસ થાય છે. મીનાબેન, બેન તમે એટલો અહેસાસ છે એ બહુ છે. ચાલો હું મારું કામ પતાવીને ઘરે જાઉં, રજા લઉં. મીનાબેન તો કામ પતાવીને જતા રહ્યા પણ એ દામિની બેનને જીવનની એક મહત્વની શીખ આપતા ગયા. ખરી માની વ્યાખ્યા. વાર્તા સમાપ્ત. આપણી સંસ્કૃતિમાં પાયા સમાજ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તૂટવાનું મુખ્ય કારણ બાળકો વચ્ચે થતા ભેદભાવ છે, જેને મેં બહુ નજીકથી જોયા છે. મમ્મી પપ્પાની ગેરહાજરીમાં બાળકો સાથે ખરાબ વર્તન કરવું, દેરાણી કે જેઠાણી કે નણંદના બાળકો સાથે પક્ષપાત ભર્યું વર્તન કરવું, પોતાના બાળકોને સારું જમવાનું આપવું અને બીજાને વધેલું ઘટેલું, ગરીબ મા બાપને કોઈ વસ્તુ લેવા મોકલેલા
બાળક સાથે અપમાનિત વર્તન કરતા દુકાનદારો, રેસ્ટોરન્ટમાં ઓર્ડર લેતા બાળકો પર રોપ જમાવવો, આ બધું આપણી આસપાસ જ થાય છે. એ બધાને બદલી શકું તો મારા હાથમાં નથી, પણ એ માનસિકતા બદલવામાં એક પ્રયત્ન રૂપે આ વાર્તા લખી છે. આશા રાખું છું કે તમને ગમ્યું હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો અને તમારે શું કહેવું છે એ કોમેન્ટમાં કહેજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.